કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાય છે। કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથી માં ખોડલના પોખણા કરાયા હતા। પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા। નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2011થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે। આદ્યશક્તિના પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના નરેશ પટેલે પાઠવી હતી। પદયાત્રા મંદિરના પ્રટાંગણમાં પહોંચ્યા બાદ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા। શેષ રાદડિયા મામલે નિવેદન આપવાનું ટાળ્યું હતું। નવરાત્રિના 9 દિવસમાં ખોડલ ખાતે અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ રોશનીથી મંદિર ઝળહળી ઉઠશે। રિપોર્ટર ધવલ ચિતારા, ઇન્ડિયા 24 ન્યૂઝ, જેતપુર। પ્રથમ નોરતું છે ઉજવણી ખોડલધામ ખાતે કઈ રીતે કરવામાં આવે છે? ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે। ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ। માં ખોડલ અને માં જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ, કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય। ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરી। જય માં ખોડલ। ગોરસિયા જાનવી શૈલેષભાઈ, હું રાજકોટથી આવું છું અને આ કાગવડ ખોડલધામ મંદિરે દર વર્ષે નવરાત્રિ પ્રથમ નોરતે તો કે પદયાત્રા યોજાય છે અને 15મી પદયાત્રા છે। દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને પોતાની તો કે આસ્થાનું એક આ પ્રતીક છે અને દર વર્ષે ઘણા લોકો છે પદયાત્રામાં જોડાય છે। કાગવડ ગામથી અને ખોડલધામ મંદિર સુધીની જે પદયાત્રા હોય છે તેમાં તો કે બધા જ પોતાના એક ઉમંગ સાથે આવે છે અને પોતે છે દર્શન કરી અને તો કે પોતાનું જે ધ્યેય છે પ્રાપ્ત કરે છે।